जय श्री राम दोस्तों, रेलवे विभाग में नवी एक भर्ती आई है। तो फॉर्म केवी रीते भरवू एनी संपूर्ण माहिती आ विडियो में आपेल है। तो तमारे फॉर्म भरवा माटे सौ प्रथम गूगल में RRB सर्च मारवानुं रहेशे। त्यार पछी आपणे नोटिफिकेशन थोड़ी जोई लईए। अहीं फॉर्म भरवानी छेल्ली तारीख 20/11/2025 छे। फॉर्म भरवानुं चालू 4/10/2025 थी थई गयुं छे। અહીંથી તમે એપ્લાય પણ કરી શકો છો। અહીં તમે નોટિફિકેશનમાં જોઈ શકો છો। ત્યાર પછી અહીં કુલ કેટલી જગ્યાઓ છે 5810 જગ્યાઓ છે। તેમાં અલગ અલગ વિભાગમાં જગ્યાઓ આપેલ છે। ત્યાર પછી પગાર ધોરણ પણ અલગ અલગ છે, તમે જોઈ શકો છો। 18 થી 33 વર્ષ સુધી લાયકાત પણ છે। અહીં પોસ્ટનું નામ આપેલ છે। ત્યાર પછી બાજુમાં પગાર ધોરણ આપેલ છે, કઈ પોસ્ટમાં કેટલું પગાર ધોરણ છે। તો ચાલો આપણે ફોર્મ ભરવાનું ચાલુ કરીએ। સૌપ્રથમ રજીસ્ટર કરવાનું રહેશે। અહીં તમારે ઓકે કરવાનું છે। અહીંથી તમારે કન્ટ્રી સિલેક્ટ કરવાની છે। ત્યાર પછી અહીં તમારે ધોરણ 10 ની માર્કશીટ પ્રમાણે નામ લખવાનું રહેશે। તમારું ફૂલ નામ લખવાનું છે। ત્યાર પછી સેમ ટુ સેમ નામ લખવાનું છે। ત્યાર પછી અહીં તમારું જો નામ ચેન્જ કરેલું હોય તો તમે લખી શકો છો, ના હોય તો અહીંથી નો પણ કરી શકો છો। ત્યાર પછી તમારી જન્મ તારીખ નાખવાની રહેશે। ત્યાર પછી અહીં તમારું જેન્ડર ચૂઝ કરવાનું છે। ત્યાર પછી ફાધર નેમ લખવાનું છે, મધર નેમ લખવાનું રહેશે। ત્યાર પછી અહીં તમારે ઈમેલ આઈડી નાખવાની છે। ત્યાર પછી અહીં જનરેટ ઓટીપી કરાવશો એટલે તમારા ઈમેલ આઈડીમાં એક ઓટીપી આવશે, તે તમારે ઓટીપી ફિલઅપ કરવાનો રહેશે। ત્યાર પછી નીચે અહીં મોબાઈલ નંબર નાખવાનો છે। ત્યાર પછી અહીં જનરેટ કરવાનું છે, મોબાઈલ નંબરમાં પણ એક ઓટીપી આવશે। ત્યાર પછી તમારે અહીં વેરિફિકેશન કરવાનું છે। અહીં તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે। ત્યાર પછી તમારા આધાર કાર્ડમાં જે રજિસ્ટર નંબર છે તેમાં એક ઓટીપી આવશે, તે તમારે ઓટીપી કરાવી અને વેરિફિકેશન કરવાનું છે। ત્યાર પછી તમારે ટિક માર્ક કરવાનું છે। અહીં તમારો પાસવર્ડ ફિલઅપ કરવાનો છે, તમારે નવો પાસવર્ડ બનાવવાનો રહેશે। ત્યાર પછી બાજુમાં કન્ફર્મ પાસવર્ડ કરવાનો છે। ત્યાર પછી નીચે અહીં આઈ એમ નોટ રોબોટ ઉપર ક્લિક માર્ક કરવાનું રહેશે। ત્યાર પછી અહીં પ્રિવ્યુ એન્ડ ક્રિએટ એન એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમારી આઈડીને તમારે અહીંથી લોગિન કરવાની છે। અહીં તમે આધાર કાર્ડ દ્વારા પણ લોગિન કરી શકો છો અને રજિસ્ટર કરી તેના દ્વારા પણ લોગિન કરી શકો છો। અહીં તમારો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી નાખવાની છે। ત્યાર પછી તમે જે પાસવર્ડ બનાવ્યો તો એ તમારે પાસવર્ડ અહીં નાખવાનો રહેશે। ત્યાર પછી અહીં આઈ એમ નોટ રોબોટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે લોગિન કરવાનું છે। ત્યાર પછી તમારે ઈમેલ આઈડી નાખી હોય તો ઈમેલ આઈડીમાં ઓટીપી કરી શકો છો અને મોબાઈલ નંબર નાખ્યો તો અહીંથી સેન્ડ ઓટીપી મોબાઈલ નંબર કરી શકો છો। ત્યાર પછી તમારા મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડીમાં એક ઓટીપી આવશે, એ તમારે ઓટીપી ફિલઅપ કરવાનો છે। ત્યાર પછી તમારે લોગિન કરવાનું છે। અહીં આવી ટાઈપની પેજ ઓપન થશે। અહીં તમારે ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું છે। ત્યાર પછી હાલમાં જે ભરતી ચાલતી છે એ તમને અહીંથી જોવા મળશે। અહીં તમારું સિટી સિલેક્ટ કરવાની રહેશે। ત્યાર પછી ક્લિક માર્ક કરી અને નેક્સ્ટ કરવાનું છે। અહીં તમારે રિલિજન સિલેક્ટ કરવાનો છે, મધર ટંગ જે તમારે લોકલ કઈ ભાષા બોલો છો એ તમારે સિલેક્ટ કરવાની છે। એક્ઝામ કઈ ભાષામાં આપવી છે એ તમારે સિલેક્ટ કરવાની છે। અહીં તમારા શરીરે કોઈ ચિહ્ન હોય તો તમારે અહીં લખવાનું રહેશે। અહીં તમારે
કઈ કાસ્ટ છે એ તમારે સિલેક્ટ કરવાની રહેશે। અહીં તમારે ઓબીસી હોય તો તમારે અહીં નોન ક્રિમિનલ નાખવું પડશે। અહીં તમારી કાસ્ટ નામ લખવાનું છે। અહીં તમારો સર્ટિફિકેટ નંબર નાખવાનો રહેશે। ત્યાર પછી તમારું નોન ક્રિમિનલ કઈ જગ્યાએ બનાવ્યું હતું એ લખવાનું છે। અહીં તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી કઈ તારીખે બનાવ્યું હતું એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમારે અહીં જેને નોન ક્રિમિનલ હોય અથવા કાસ્ટ સર્ટિફિકેટ તમારે અહીંથી અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી તમારો એડ્રેસ નાખવાનું છે। જો સેમ એડ્રેસ હોય તો તમે અહીંથી ટિક માર્ક કરી શકો છો, પરમાનન્ટ ને પ્રેઝન્ટ એડ્રેસ। ત્યાર પછી અહીં તમારે નેક્સ્ટ કરવાનું છે। અહીં તમે એક્સ આર્મી મેન હોય તો અહીંથી યસ અથવા નો કરી શકો છો। ત્યાર પછી અહીં તમે વિકલાંગતા ધરાવતા હોય તો તમે અહીંથી યસ અથવા નો કરી શકો છો। ત્યાર પછી તમારે અહીં ઈબીસી સર્ટિફિકેટ હોય તો તમે અહીંથી ફિલઅપ કરી શકો છો। ત્યાર પછી તમે કોઈ રેલવે વિભાગમાં એપ્લાયમેન્ટ અથવા જોબ કરતા હોય તો અહીંથી યસ કરવાનું છે, નહીંતર તમારે નો કરવાનું રહેશે। ત્યાર પછી તમારે અહીં તમારી બેંક એકાઉન્ટ ડિટેલ નાખવાની રહેશે। તમારે બેંક નામ લખવાનું છે। ત્યાર પછી એકાઉન્ટ નંબર નાખવાનો છે। સેમ ટુ સેમ એકાઉન્ટ નંબર કન્ફર્મ નાખવાનો રહેશે। ત્યાર પછી તમારો અહીં આઈએફસી કોડ નાખવાનો છે। ત્યાર પછી એડ્રેસ નાખવાનું છે, અહીંથી નેક્સ્ટ કરવાનું છે। ત્યાર પછી તમારે અહીં એજ્યુકેશન ડિટેલ નાખવાની રહેશે। અહીં તમારે ધોરણ 10ની માર્કશીટ ફિલઅપ કરવાની છે। ત્યાર પછી તમે ગ્રેજ્યુએટની ડિગ્રી પણ નાખી શકો છો। અહીં તમારી ગ્રેજ્યુએશનની ડિગ્રી એડ કરવાની છે। બીએ હોય, બીકોમ હોય, જે હોય તમારે લખવાનું છે।
ત્યાર પછી સ્ટેટ સિલેક્ટ કરવાનું છે, યુનિવર્સિટી લખવાની છે, ડિસ્ટ્રિક્ટ લખવાનું છે, ડિગ્રીમાં તારીખ લખેલી છે એ તારીખ અહીં ફિલઅપ કરવાની છે. ત્યાર પછી એડ કરવાનું રહેશે. ત્યાર પછી અહીંથી નેક્સ્ટ કરવાનું છે. અહીં તમારે લાઈવ ફોટો પાડવાનો છે અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. અહીં તમારે ફોટો આવી ટાઈપનો પાડવાનો રહેશે. અહીં તમે 5 મિનિટમાં 3 વાર કેપ્ચર પાડી શકો છો. અહીં તમે મોબાઈલમાં સ્કેનર દ્વારા પણ ફોટો પાડીને અપલોડ કરી શકો છો. અહીં તમારે લાઈવ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની છે. ત્યાર પછી નેક્સ્ટ કરવાનું છે. ત્યાર પછી અહીં તમારે કઈ પોસ્ટમાં એપ્લાય કરવો છે તમારે પોસ્ટ અહીં સિલેક્ટ કરવાની છે. ક્રમ પ્રમાણે પણ કરી શકો છો તમારે. ત્યાર પછી અહીં ટિક માર્ક લગાવવાનું છે. અહીં પેલેસ લખવાનું છે. ત્યાર પછી પ્રીવ્યુ એપ્લિકેશન કરવાનું છે. અહીં તમારે એકવાર તમારું ફોર્મ જોઈ લેવાનું છે. જો કોઈ ભૂલ હોય તો તમે એડિટ પણ હજી કરી શકો છો. ત્યાર પછી તમારા ફોર્મને તમારે અહીંથી સબમિટ કરવાનું રહેશે. અહીં તમારું ફોર્મ સબમિટ થઈ ગયા પછી એડિટ થશે નહીં, એટલે એકવાર માહિતી તમારે જોઈ લેવાની રહેશે. તમારું ફોર્મ સબમિટ થશે એના પછી જે ઉમેદવારને ચલણ લાગુ પડતું એમને ફી ભરવાની રહેશે. આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.